તો પ્રભુએ હવે પ્રસ્થાન કરી લીધું છે અને તેમના ભક્તોના ઘરના આંગણે ફરતા ફરતા તેઓ મામાના ઘર સુધી પહોંચવાના છે, એટલે કે મોસાળ સુધી પહોંચવાના છે અને ત્યાં પણ આગતા સ્વાગતા કરવામાં આવશે એ બતાવીશું. પરંતુ સીધા જ આપને લઈ જઈએ મંદિર સુધી, કારણ કે જ્યાંથી રથે પ્રસ્થાન કર્યું છે ત્યાં અમારા સહયોગી ગીતા પણ અમારી સાથે ઉપસ્થિત છે અને આ સાથે હર્ષવર્ધન શાસ્ત્રીજી પણ આપણી સાથે જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આપની સાથે ચર્ચા કરું એ પહેલા અમારા સહયોગી પાસે જઈએ, ગીતા પાસે જઈએ. જી ગીતા, રથે પ્રસ્થાન કરી લીધું છે અને પહિંદ વિધિ કરવામાં આવી છે, એટલે કે રાજ્યના જે રાજા છે તેમના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવી છે અને સીએમ એક સંદેશ પણ આપ્યો છે આ સાથે. તેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. પ્રભુ બલરામ, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથનો રથ રવાના થઈ ચૂક્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પૈઠણી કરી છે, એટલે કે સોનાની સામાનથી પ્રભુનો રથ સાફ કરી અને દોરડું ખેંચીને ખલાસીઓની સાથે લઈને રથને પ્રસ્થાન કરાવ્યું છે. આ વખતે આપણે જણાવવા માંગીએ છીએ કે દર વખતે જનરલી રથ નીકળતા અંદાજિત 7 થી 7.5 જેટલો સમય થઈ જાય છે, પરંતુ આજે રથ ટાઈમે નીકળી ગયા છે અને એ કારણ છે કે અહીંયા જે સુવ્યવસ્થા છે એ પણ એક કારણ છે. તેથી પોલીસનો જે બંદોબસ્ત હતો, ત્રાસવાદી ઘટના ન બને તે માટેની જે આગામી પૂર્વ તૈયારી વ્યવસ્થાઓ હતી, એના જ કારણે એવું બન્યું છે કે રથ પણ સમયસર પ્રસ્થાન થઈ ચૂક્યા છે. સૌથી પહેલો બલરામ, સુભદ્રાજી અને છેલ્લે પ્રભુ જગન્નાથ રથ નગર યાત્રા નીકળી ચૂક્યા છે. જી સંધ્યા. જે બિલકુલ, તો ભગવાન નગરચર્યાએ નીકળી ચૂક્યા છે, પરંતુ મોટો અહીંયા સંદેશ એ પણ છે. આપ જોઈ શકો છો કે ભજનિયા ગવાઈ રહ્યા છે અને શિર પર તેમને સ્થાન આપવામાં આવ્યું છે ભગવાનને, અને ત્રણેય ભાઈ બહેનને અત્યારે લોકો લઈ અને ઝૂમી પણ રહ્યા છે. તો વાલ પણ કરવામાં આવી રહ્યા છે, લાડ લડાવવામાં આવી રહ્યા છે. હર્ષવર્ધનજી આપણી સાથે છે અને તેમની સાથે જ આપણે ચર્ચા પણ કરીશું. આ રથયાત્રાનો ઉમંગ, ઉત્સાહ, આજનો દિવસ અનેરો હોય છે, પરંતુ મોટો સંદેશ એ પણ છે કે બહેનનો જે રથ હોય છે એ મધ્યમાં હોય છે. એટલે આ પહેલો સંદેશ શું આપવામાં આવે છે અહીંયાથી? આપ જોશો તો અહીંયાની રથયાત્રામાં એ બલભદ્રજી અને પ્રભુ જગન્નાથજીના વચ્ચે એ બહેનનો રથ રાખવામાં આવે છે, એટલે કે બહેનને બંને બાજુથી સુરક્ષા આપીને બંને ભાઈઓ જે છે એ નગરની યાત્રામાં નીકળે છે. જ્યારે બલભદ્રજી અને શ્રી કૃષ્ણજી એવું એક સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ બંને જણ જ્યારે પોતાના મહેલ તરફ જઈ રહ્યા હોય છે અને સુભદ્રાજીને એક દ્વાર ઉપર બેસાડવામાં આવે છે કે તમારે આ બંને ભાઈઓને અંદર નથી આવવા દેવાના, કેમ કે રૂકમણીજીને એક વાર્તા કહેવામાં આવતી હોય છે કે શ્રી કૃષ્ણ રાધે જોડે કેવી રીતે એ સંવાદ થતો હોય છે, ગોકુળમાં એમનું કેવું લીલા હોય છે. આ જે કહાની છે એ એમને સંભળાવવા ના આવવામાં આવે, એટલા માટે સુભદ્રાજીને જ્યારે એમના દ્વાર ઉપર બેસાડવામાં આવે છે એ વખતે પ્રભુ શ્રી કૃષ્ણ અને બલભદ્રજી જ્યારે આવે છે ત્યારે તેમને નગરયાત્રા કરવા માટે એ તેમની માતા એમને કહી રહી છે કે આપ જાઓ અને ત્રણેય ભાઈ બહેનો જે છે એ આપ આ નગરયાત્રા પર જાઓ અને બહેનને અવશ્યથી સુરક્ષિત રાખજો. આવા સંપૂર્ણ તેમના માતાના સૂચન સાથે આ બંને ભાઈઓ રથથી એ નગરયાત્રા કરવા નીકળે છે. આમ તો રથયાત્રા વિશે ઘણી બધી વાર્તાઓ એ આપણા પુરાણોમાં કહેવામાં આવી છે, પણ આવું સ્પષ્ટપણે પ્રમાણ આપવામાં આવ્યું છે અને તેથી જ એ આ મધ્યમાં જે છે એ સુભદ્રાજીનો રથ બંને ભાઈઓ એમને સુરક્ષિત રાખીને એ નગરયાત્રા કરાવવા નીકળતા હોય છે. જી, કારણ કે એવામાં એવી પણ વાત છે કે સુભદ્રાજીએ જીત પકડી હતી કે ભાઈ મારે પણ આવવું છે, એટલે એ જીત, કારણ કે આપણે કહીએ છીએ ને કે બહેનની તો જીદ આપણે પૂરી કરવી જ પડે, એ પછી ભગવાન હોય કે સામાન્ય માણસ હોય, તો એ જીદ પણ ભગવાને પૂરી કરી હતી અને એમણે કહ્યું હતું કે હું
તમને મારી સાથે લઈ જઈશ, એટલે કે મારી બેનડીને હું મારી સાથે લઈ જઈશ, પરંતુ એ સુરક્ષા સાથે જ લઈ જઈશ. અને એટલા માટે જ આપ જુઓ છો કે જે રથ હોય છે સુભદ્રાજીનો, અને એ રથ મધ્યમાં હોય છે, કારણ કે બહેનની સુરક્ષા કરવી એ ભાઈનો ફરજ છે, અને એ ફરજ અહીંયા અદા થતો હોય. એટલે જે પણ ભાઈઓ પણ આ જોઈ રહ્યા છે એ પણ જોઈ લો કે ભગવાન જો તેમની બહેનની રક્ષા કરતા હોય તો પછી આપણે તો માણસ છીએ, આપણે પણ આપણી બહેનોની રક્ષા કરવી જોઈએ. આ એક મેસેજ. હજુ તો ઘણા બધા મેસેજ છે, લઈને આવી રહ્યા છે એક નાનકડા બ્રેક બાદ. આજે અમે શોધી રહ્યા નું આયોજન પણ ચાલુ છે. આ રીતે આખો આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે. આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે. ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે. એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે. અને અનેક મહાનુભાવો સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મુખ્યમંત્રી પણ પધારતા હોય છે, એવો કાલનો આખો દિવસ રહેશે. કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને બ્રાહ્મણને જમાડવું જોઈએ, તેવું ખાસ કરીને આપણી સંસ્કૃતિ વાત છે. અને આવી ધાર્મિક સંસ્કૃતિની સાથે જ્યારે વાત હોય આ માસની અને જગન્નાથ મંદિરના નેત્રોત્સવ વિધિની, ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર સાધુ સંતો છે, તેઓ ખાસ કરીને જમી રહ્યા છે અને ભંડારાનું વિશેષ પ્રકારે આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. આજે અમાસનો અવસર અને તેની સાથે નેત્રોત્સવ વિધિ છે, ત્યારે આ નેત્રોત્સવ વિધિ દરમિયાન ગુજરાતભરના સાધુ સંતો જગન્નાથ મંદિર આવતા હોય છે અને તેમને ખાસ કરીને જમાડવામાં આવતા હોય છે. મારી સાથે મહામંડલેશ્વર મનોહરદાસજી મહારાજ છે, તેમની સાથે વાત કરીશું, જેઓ વૈષ્ણવ સંપ્રાપ્ત તરીકે પણ ઓળખાય છે. મહારાજ, શું કહેશો, આ પરંપરા ક્યારથી શરૂઆત કરવામાં આવી? પરંપરા સ્વામી શ્રી નરસિંહદાસજી महाराज अयोध्या से आया था, ત્યારે अद्य बिहारी इस समय साबरमती में खूब धंधुकार जल बहतो હતો. આ એમને એક પવિત્ર ભૂમિ એમને સંકેત આપેલો और અહીં બેસીને તપ કરેલો અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની પધરાવણી કરાઈ, એમની પ્રતિષ્ઠા કરી. ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે કે રથયાત્રાનો ભવ્ય और દિવ્ય રથયાત્રા મનાવવા અમે મહારાજે શરૂ કર્યું હતું. ત્યારથી સદૈવ આ પરંપરા ચાલતી આવે છે. શ્રી આ પરંપરામાં શ્રી સ્વામી શ્રી રામ શોભાદાસજી મહારાજ, રામ હર્ષદાસજી મહારાજ, સ્વામી શ્રી रामेश्वरदासजी महाराज, वर्तमान गादीपति स्वामी श्री दिलीपदासजी महाराज, मैनेजिंग ट्रस्टी श्री महेंद्र भाई झा साहब, एमनी सुंदर व्यवस्था अलौकिक है. दिन प्रति और વધારી છે. અમે ભારત વર્ષના સાધુ સંતો આવે છે, ભારત વર્ષના હરિભક્તો પણ આ દિવ્ય રથયાત્રાના દર્શન કરવા આવે છે. વિશેષતા એ છે કે એમને દૂધ પાક માલપુઆ ખવડાવીને और વસ્ત્ર આપે છે और દક્ષિણા આપે છે. જ્યાં જ્યાંથી સંતો આયા હોય છે ને માર્ગ ભાડો પણ આપે છે. શું કહેશો મહારાજ, આજે ઓડિશાની પુરીમાં પણ જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે ને અમદાવાદની પણ આ રથયાત્રા ખૂબ જ ફેમસ છે, ખૂબ જ પ્રખ્યાત છે. તો આજના દિવસ માટે બંને જગ્યાએ રથયાત્રા નીકળતી હોય છે. અમાસના દિવસે નેત્રોત્સવ વિધિમાં સામંજસ્ય શું છે? જગન્નાથપુરી उड़ीसा में तो આજથી હજારો વર્ષોથી રથયાત્રા નીકળે છે. જગન્નાથપુરીની રથયાત્રા પછી દિવ્ય और ભવ્ય જો રથયાત્રા હોય તો ગુજરાત પ્રદેશમાં. દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. જય જગન્નાથ, આપનું સ્વાગત છે. અને નગરચર્યાએ નીકળેલા જગતના નાથના દર્શન કરવા માટે સૌ કોઈ આતુર છે. સવારે વહેલા ઉઠી અને ઘરની બહાર નીકળી ગયા છે, ને જ્યાંથી
આ રથ આગળ વધી રહ્યા છે તો તેમનું ફૂલડાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને નગરજનો તેમની એક ઝલક માટે પણ અત્યારે તેઓ આતુર બન્યા છે અને ગજરાજ આપ જોઈ શકો છો કે ઘરમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય તો પહેલા યાદ કરવામાં આવે છે ગણેશજીને અને આપ જોઈ શકો છો કે આ ગજરાજ પણ ગણેશજીનું જે સ્વરૂપ છે. હર્ષવર્ધનજી, ગજરાજ પણ આગળ વધી રહ્યા છે અને આ ગજરાજોના પણ એક નામ છે અને કેટલા સમયથી લગભગ 2 દાયકાથી તેઓ આ રથયાત્રાની શોભા તો વધારી રહ્યા છે, સાથે જ એક સુરક્ષાનું પણ કામ કરી રહ્યા છે અને શુભ સંદેશ પણ આપી રહ્યા છે. જી બિલકુલ, આપ જોશો તો જ્યારે પણ પહેલાના જમાનામાં એ રાજાઓ નગરયાત્રા પર નીકળતા હતા તો તે લોકો પોતાના સૈન્ય અને હાથી, ઘોડા વગેરે સહિત એ બહાર નીકળતા હતા અને તેમાં સૌ પ્રથમ જે છે તેમનું સૈન્ય તેમજ ગજરાજ નીકળતા હતા, કેમ કે ગજરાજ એ ભગવાન ગણેશજીનું સ્વરૂપ છે અને ભગવાન ગણેશજી એમને તો વરદાન સ્વયં તેમના પિતાશ્રી આપેલું છે કે કોઈ પણ કાર્યમાં સૌ પ્રથમ આપે રહેવાનું છે અને સૌ પ્રથમ પૂજા પણ ગણેશજીની છે. તેથી જ ગજરાજજી જે છે એ સૌ પ્રથમ આગળ નીકળી ગયા છે અને આજે તો આપ જોશો તો જગન્નાથજી જે છે સ્વયં પોતે મંદિરની બહાર નીકળીને પ્રભુ અને ભક્તોને દર્શન આપી રહ્યા છે. તો આ તો રાજા નહીં, રાજાધિરાજ છે. એવું કહેવામાં આવે છે કે જગતના નાથ એટલે જ જગન્નાથ અને સમસ્ત બ્રહ્માંડના જે રાજા છે તે અત્યારે નગરયાત્રામાં નીકળી રહ્યા છે અને તેટલે જ એમની શોભાયાત્રામાં એ ગજરાજજી સૌ પ્રથમ આવી રહ્યા છે. બિલકુલ, તો જે રથ આગળ વધ્યા છે ત્યારબાદ ગજરાજ પણ હવે મંદિર પરિસરથી તે પણ આગળ વધી રહ્યા છે અને જે રથ છે એના પણ અલગ અલગ નામ છે. એટલે ભગવાન જેમાં સવાર થઈને આગળ નીકળે છે તેના પણ નામ છે, કારણ કે આપણે પણ જોઈએ છીએ કે આપણે પણ જે ગાડી આપણા ઘરમાં હોય છે, વાહન આપણા ઘરમાં હોય છે તો એનું પણ એક નામ હોય છે. તો એમાં રથના પણ નામ છે અને બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. તો બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે. બલભદ્રજીના રથના દોડાને વાસુકી કહેવાય છે. આપ જુઓ કે એક વસ્તુને કેટલું બારીકાઈથી નામકરણ કરવામાં આવ્યું છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોડાનું નામ સ્વર્ણચૂડ છે. અને હવે વાત જો જગન્નાથજીની કરીએ તો જગન્નાથજીના રથનું નામ નંદી ઘોષ છે અને જગન્નાથજીના રથના દોડાનું નામ શંખચૂડ છે. તો જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્ય વાહિની કહેવામાં આવે છે. આમ જોઈએ તો જગન્નાથજીનો જે રથ હોય છે કહેવાય છે કે સૌથી ઊંચો હોય છે, કારણ કે એ તો જગતના નાથ છે. આમ અલગ અલગ નામકરણનું આપણું કેટલું મહત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં, કારણ કે એક બાળક પણ જ્યારે જન્મે તો એના નામકરણની એક સ્પેશિયલ વિધિ કરવામાં આવતી હોય છે. એમ ભગવાન સાથે પણ જોડાયેલી એક વસ્તુઓ છે તેનું પણ બારીકાઈથી નામકરણ કરાયેલું છે. બિલકુલ, આપ જોશો તો ત્રણેય ભાઈ બહેનોના જે રથ છે તેમના સુંદર નામ આપવામાં આવ્યા છે. અને જો આપણે વાત કરીએ પ્રભુ જગન્નાથજીની તો તેમના રથને એ 2 નામ તરીકે ઓળખવામાં આવતા હોય છે. પ્રથમ જે છે નંદી ઘોષ છે અને બીજો જે છે એ ગરુડ ધ્વજ છે. ગરુડ જે છે એ ભગવાન વિષ્ણુનું વાહન છે અને અત્યંત પૂજનીય છે અને તેથી જ ભગવાન જગન્નાથજીના વાહન અને આજના રથને એ ગરુડ ધ્વજના નામથી પણ ઓળખવામાં આવતા હોય છે. અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો એ નામનું ખૂબ જ મહત્વ છે. જે આપણે વાત કરી તો આ રથને એટલા જ માટે ગરુડ ધ્વજનું નામ પણ આપવામાં આવ્યું છે. બિલકુલ, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ, જગન્નાથજીનું જે આ મંદિર છે લગભગ 450 વર્ષ જૂનો આ ઇતિહાસ છે. સારંગજી દાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છે અને જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજીનું મંદિર હતું. એટલે આ પણ એક જોગાનું જોગ છે કે હનુમાનજી જેને બજરંગ
નગરચર્યા નીકળ્યો ત્યારે તમામ જે ભક્તજનો છે તે રસ્તાઓ પર હોય છે અને માત્ર એક ઝલક લેવા માટે ભગવાન જગન્નાથ તેમના બહેન અને બલદેવજીની એકમાત્ર ઝલક લેવા માટે આતુર જોવા મળતા હોય છે. ત્યારે જ્યારે નગર યાત્રાએ ભગવાન નીકળે છે ત્યારે પહેલો જે પડાવ હોય છે તે જે ખમાસા એટલે મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે તે હોય છે. ત્યાં તમામ જે 3 રથ છે તેનું સ્વાગત થાય છે. તો સાથે જ જે દિલીપદાસજી મહંત છે એ મહંત દ્વારા પણ તેઓને છે કહી શકાય કે તમામને ઉપેણા આપીને પ્રસાદ આપવામાં આવતો છે. શું લોકો કઈ રીતે ભક્તો જે છે તે હજુ પણ વહેલી સવારથી અહીંયા જોવા મળી રહ્યા છે. અતુલ પર કશું ક્યારના ઊભા છો? અમે લોકો છેલ્લા અડધા કલાકથી અહીંયા ઊભા છીએ ને હું છેલ્લા 20 વર્ષથી ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અમે લોકો અહીંયા આવીએ છીએ. ભક્ત છો એમ ને? હા, જગન્નાથના કોણ ભક્ત ના હોય. શું કેવું છે બેટા, ક્યારની ઊભી છે તું? કોને જોવા આવી છે અહીંયા? જગન્નાથની જન જોવા આવી છે. જો ચૂકી શકાય કે તમામ લોકો ક્યાંથી તમે આવો છો અને કેટલા સમયથી અહીં ઊભા છો જ્યારે ભગવાન જગન્નાથ નીકળવાના છે નગર યાત્રા એક દર્શન આપવાના છે? અમે સાઉથ બોપલથી આવ્યા છીએ. ઓલમોસ્ટ અમે 1.5 કલાકથી ઊભા છીએ અહીંયા. ઓકે, આ તમારા કિલ્લા બધા લોકો ઊભા છે. જોઈ શકાય દ્રશ્યોની અંદર. ક્યાંથી આવો છો તમે? મોટેરા. મોટેરાથી ખાલી માત્ર જોવા માટે? દર્શન કરો. ઓકે, હજી તમામ જે ભક્તો છે એ ઊભા છે માત્ર ભગવાન જગન્નાથની એક ઝલક લેવા માટે. નગર યાત્રાએ જ્યારે જગતનો નાથ નીકળતો હોય છે ત્યારે તમામનું કહી શકાય નાનાથી માંડીને મોટા તમામ જે લોકો છે તે અહીં પહોંચતા હોય છે ભગવાનની ખાલી એક ઝલક લેવા માટે. જે મહત્વ છે આ યાત્રાનું એ માત્ર કોઈ એક યાત્રા નથી પરંતુ હવે એક ઐતિહાસિક યાત્રા રહી છે. કોમી એકતાનું એક સૌથી મોટો મેસેજ છે આ યાત્રા અહીં આપી રહી છે. અને જે રીતે ભક્તો વહેલી સવારથી જ રસ્તાઓ પર ઊભા હોય છે માત્ર ભગવાનની એક ઝલક લેવા. જોઈ શકે ઝલકો ક્યાંથી આવે છે બેટા? પાલડીથી આવે. દર વર્ષે આવે? કાલ પહેલી વખત આવી છો? દર વર્ષે આવે. ક્યાંથી આવો છો તમે બધા? પાલડીથી, અંજલીથી. એટલે બધું નજીકથી જોશો કેવું લાગશે દર્શન ભગવાન? અમે છેલ્લા 15 વર્ષથી અહીંયાથી જ જોઈએ છે. બહુ મજા આવે છે. અદ્ભુત. અચ્છા, શું કેવું આપનું? શું કેવું છે? બસ ભગવાન આપણને દર્શન આપવા આવતા હોય તો આપણે સામે ચાલીને એમને અહીંયા આવવું જોઈએ દર્શન કરવા માટે. કોઈ આ મનોકામના હોય ને પૂર્ણ થતી હોય થાય છે જ. આજે ભક્તો છે જોઈ શકાય છે કે હજુ પણ આપણે દ્રશ્યો બતાવી સંધ્યા કે તમામ જે ભક્તો છે રસ્તાઓ પર ઊભા છે માત્ર ખાલી એક ભગવાનની ઝલક માટે. કારણ કે આ એક એવો દિવસ હોય છે કે ભગવાન સામે ચાલીને પોતાના ભક્તોને છે તે મળતા હોય છે, તેને દર્શન આપતા હોય છે. હર હંમેશા માટે ભગવાન છે તે મંદિરમાં બિરાજતા હોય છે પરંતુ આ એક એવો પર્વ છે અષાઢી બીજનો દિવસ કે જેની અંદર અમદાવાદની અંદર અને આ યાત્રા જે છે સંધ્યા એ માત્ર હવે અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારતની સૌથી લાંબી આ યાત્રા છે તે બની ગઈ છે. અને તેને લઈને લાખોની સંખ્યામાં જે ભક્તો છે એ રસ્તાઓ ઉપર માત્ર ભગવાનની એક ઝલક લેવા માટે, એના એક દર્શન કરવા માટે અને જે રૂપ બિલકુલ. તો દર્શન માટે અત્યારે ભક્તો અધીરા બન્યા છે. કહેવાય છે કે આજે કોઈને થાક નથી લાગતો. જે દોરડું ખેંચી રહ્યા છે, રથને હંકારી રહ્યા છે, ખલાસી ભાઈઓને પણ થાક નથી લાગતો કે પછી આ રથયાત્રામાં. કારણ કે ઘણા લોકો હર્ષવર્ધનજી એવા હોય છે કે જે મંદિરથી લઈ સરસપુર અને સરસપુરથી જ્યારે રથ પાછા ફરે મંદિર સુધી ત્યાં સુધીની યાત્રા કરતા હોય છે આ રથ સાથે. અને એમાં ઘણા વૃદ્ધો પણ હોય છે, બાળકો પણ હોય છે અને આ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ. તો આજે જ્યારે રથયાત્રાના દિવસે કેટલાય લોકો એ આ 16 કિલોમીટરથી લાંબા રૂટમાં એ લોકો ભગવાનની સાથે સાથે એ ચાલતા હોય છે પણ એ સમય દરમિયાનમાં એમને બિલકુલ પણ થાક કે કોઈ પણ પ્રકારનો એવો અવરોધ નથી આવતો. કેમ કે પ્રભુના આશીર્વાદ મળતા હોય છે. આપ જોશો તો આપ કોઈ પણ દિવસે ભૂખ્યા નથી રહી શકતા પણ જ્યારે આપ 11 કરો છો સવારે પ્રભુના ત્યાં મંદિરમાં જઈને તમે કોઈક માળા કરો છો, પ્રભુનું નામ લો છો, ત્યારબાદ તમે જોશો તો તમને આપોઆપ તમને ભૂખ નથી લાગતી. પ્રભુના ત્યાં આપનું મન જે છે એ ત્યાં જ વળી જાય છે અને એ જ પ્રભુની શક્તિ છે, એ જ પ્રભુનો પરચો છે કે પ્રભુ સ્વયં ત્યાં આવે છે. અને એટલે જ આપણે જોશો તો બહુ જ બધા લોકો ઇવન આ ખલાસી ભાઈઓ જે છે તે તો દેશ વિદેશથી આવતા હોય છે જે પોતાના કામ ધંધા છોડીને 2 દિવસ અગાઉ પણ આવી જતા હોય છે અને આ પ્રભુના રથ ખેંચવાનો જે એમને હક મળેલો છે તે છેકથી છેક સુધી તે ભાઈઓ જે છે એ પ્રભુને રથને હંકારી રહેતા